વિદ્યાર્થી મિત્રો, જેની તમે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ ચેપ્ટર હવે આવી ગયું છે, એટલે કે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર કુલ 11 માર્ક્સનું છે. એક જ ક્વેશ્ચન આવશે બોર્ડની પરીક્ષાની અંદર વિભાગ F ની અંદર 11 માર્ક્સનો દાખલો એક જ ચેપ્ટરમાંથી, એટલે કે પાર્ટ 1 નું સેકન્ડ ચેપ્ટર, જે ઘણા બધા વિદ્યાર્થીઓને ખૂબ જ અઘરું લાગતું હોય છે. ઘણા બધા વિદ્યાર્થીઓમાં ગોખવાનો પ્રયત્ન કરતા હોય છે, પણ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. પહેલો બેઝિક વિડીયો છે. આ વિડીયો જોતાની સાથે જ આ ચેપ્ટરનો 80% કોન્સેપ્ટ તમારો હમણાં જ ક્લિયર થઈ જશે. માટે વિડીયોને બિલકુલ પણ સ્કીપ ન કરતા. આ વિડીયોમાં બેઝિક કયા કયા ખાતા તૈયાર કરવાના છે, કઈ રીતે તૈયાર કરવાના છે, એમાં કઈ વિગતોનો સમાવેશ કરવામાં આવશે, પાકું સર્વે કઈ રીતના બનાવવું, બધી જ ચર્ચા આપણે ડિટેલમાં કરવાના છે. બેઝિક વિડીયો છે, માટે ફરી એક વખત કહીશ કે વિડીયોને બિલકુલ પણ સ્કીપ ન કરતા એન્ડ સુધી વિડીયો જોતા રહેજો, તો 80% કોન્સેપ્ટ તમારો આ વિડીયોમાં જ ક્લિયર થઈ જશે. અને વધુ ને વધુ વિદ્યાર્થીઓ સાથે આપણે વિડીયોને શેર કરતા રહેજો, જેથી ગુજરાતના દરેક વિદ્યાર્થી પોતાના ઘરે બેઠા ફ્રી ઓફ કોસ્ટ આપણા વિડીયોનો લાભ લઈને ભણી શકે અને બોર્ડની પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ લાવી શકે. અને જો આપણા વિડીયો તમને સારા લાગતા હોય તો વિડીયોને લાઈક કરવાનું બિલકુલ પણ ન ભૂલતા અને કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો અંતે કે વિડીયો તમને કેવો લાગ્યો. તો ચાલો શરૂ કરીએ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા જ મજામાં હશો. હું પાર્થ પંડ્યા સ્વાગત કરું છું તમારું આપણી ચેનલ ધ કોમર્સ જંકશનમાં. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે ચર્ચા કરવાના છીએ કે કયા કયા ખાતા આ દાખલાની અંદર તૈયાર કરવાના હોય છે અને પાકા સર્વેની રચના કઈ રીતના કરવાની હોય છે. અને એ પહેલા આપણે જોઈશું કે જ્યારે પણ તમે નોટબુકમાં પ્રેઝન્ટ કરતા હો, સ્કૂલની કોઈ પરીક્ષાની અંદર પ્રેઝન્ટ કરતા હો અને જ્યારે બોર્ડની પરીક્ષા આવશે ત્યારે પ્રેઝન્ટેશન તમારે આનું કરવું પડશે. એની માટે આ દાખલો ગણવા માટે કુલ 4 પેજનો આપણે ઉપયોગ કરવાનો છે. હા વિદ્યાર્થી મિત્રો, આ દાખલો ગણવા માટે કુલ 4 પેજીસ નો ઉપયોગ આપણે અહીંયા કરવો પડશે. અને 4 પેજ ઉપર પ્રેઝન્ટેશન કઈ રીતના કરવાનું છે, કયું ખાતું તૈયાર કરવાનું છે, ડિટેલમાં આપણે અહીંયા સમજવાના છીએ. ત્યાર પછી આપણે વેપાર ખાતું કઈ રીતના બનાવવું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને પાકા સરવૈયામાં કઈ વિગતોનો સમાવેશ થશે, બધું જ ડિટેલમાં આ જ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. માટે વિડીયોને બિલકુલ પણ સ્કીપ કરતા નહીં. તો 1 બાય 1 આ 4 પેજની ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલા પેજ ઉપર દાખલાની શરૂઆત આપણે કરવાની છે વેપાર ખાતાથી. કોઈ પણ દાખલો હોય વાર્ષિક હિસાબનો, એની શરૂઆત આપણે કરવાની છે વેપાર ખાતું તૈયાર કરીને. વિદ્યાર્થી મિત્રો, ઘણા દાખલા એવા પણ છે સ્વાધ્યાયની અંદર અને ઉદાહરણની અંદર કે જેમાં વેપાર ખાતું તૈયાર કરવાનું હોતું નથી. તો આપણે જ્યારે દાખલા ગણશું ત્યારે ચર્ચા કરશું, પણ મોટે ભાગે દરેક પ્રશ્નમાં શરૂઆત આપણે ક્યાંથી કરીશું? વેપાર ખાતું બનાવીને શરૂઆત કરીશું. તો પહેલા પેજ ઉપર આખું પેજ તમારે સરસ મજાનું વેપાર ખાતું તૈયાર કરી દેવાનું છે. વિગત રકમ રૂપિયા અને વિગત રકમ રૂપિયા. હા, ફૂલ પેજ વેપાર ખાતું અહીંયા આપણે તૈયાર કરશું. હવે તમે કહેશો કે સર, અમે આ ભણ્યા પણ ક્યારેય વેપાર ખાતાની અંદર ફૂલ પેજનો અમે ઉપયોગ કર્યો નથી. ભલે તમે ન કર્યો હોય, પણ પરીક્ષાની અંદર આખું પહેલું પેજ તમારે શેની માટે લેવાનું છે? વેપાર ખાતા માટે તૈયાર કરી દેવાનું છે. જેટલી પણ એન્ટ્રી વેપાર ખાતાની આવશે બધી જ તમારી સેપરેટ ફર્સ્ટ પેજ ઉપર આવી જશે. માટે કેટલી લાઈન દોરવી, કેટલી ન દોરવી, અને કોઈ કન્ફ્યુઝનમાં પડવાની જરૂરત નથી. આખું પહેલું પેજ તમારું આવી જશે વેપાર ખાતું. ત્યાર પછી વેપાર ખાતા પછી આપણે બનાવવાનું છે આખું સેકન્ડ પેજ નફા નુકસાન ખાતું. આખું સેકન્ડ પેજ શું આવી જશે? નફા નુકસાન ખાતું. ફોર્મેટ સેમ વેપાર ખાતા જેવું જ છે. વિગત રકમ રૂપિયા અને વિગત રકમ રૂપિયા, ઉધાર બાજુ અને જમા બાજુ. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા બધાને પ્રોબ્લેમ એ થતો હોય છે કે ઘણીવાર 4-5 લાઈન વેપાર ખાતાની બનાવે અને બાકીનું નફા નુકસાન ખાતું બનાવે, તો ઘણી બધી વખત દાખલાની અંદર નફા નુકસાન ખાતામાં લાઈન ખૂટતી હોય છે. તો એવો કોઈ પણ પ્રોબ્લેમ બોર્ડની પરીક્ષામાં ન થાય અથવા તો સ્કૂલની પરીક્ષામાં ન થાય, એના કરતા બેટર છે કે પહેલું આખું પેજ વેપાર ખાતું બનાવી દઈશું અને બીજું આખું પેજ આપણે તૈયાર કરી દેવાનું છે નફા નુકસાન ખાતું. એટલે કેટલી લાઈન રાખવી, કેટલી છોડવી, એનો કોઈ પણ પ્રશ્ન ઉભો નહીં થાય. અને કોઈ પણ દાખલો આવશે બધી જ એન્ટ્રી તમારા આખા પેજની અંદર આવી જશે. હવે વાત કરીએ ત્રીજા પેજની.
તો ત્રીજા પેજને તમારે બે સરખા પાર્ટમાં ડિવાઈડ કરી દેવાનું છે. એટલે કે ત્રીજા પેજ ઉપર આપણે કુલ બે ખાતા તૈયાર કરવાના છે. સૌથી પહેલા આપણે તૈયાર કરીશું નફા નુકસાન ફાળવણી ખાતું અને બાકીના પેજ ઉપર તમારે તૈયાર કરવાનું છે ભાગીદારોના મૂડી ખાતા. વિદ્યાર્થી મિત્રો, નફા નુકસાન ફાળવણી ખાતું સેમ ફોર્મેટ હમણાં આગળ જોયું તે રીતના વિગત રકમ રૂપિયા અને વિગત રકમ રૂપિયા. ત્યાર પછી હાફ પેજ ભાગીદારોના મૂડી ખાતા. અહીંયા વાર્ષિક હિસાબના ક્વેશ્ચનમાં તમને બે ભાગીદારોની માહિતી આપેલી હશે એટલે રકમના તમારે બે ખાના તૈયાર કરવાના છે અને એક ખાનું શેનું આવશે વિગત, એટલે કે વિગત ભાગીદાર એ બી, વિગત ભાગીદાર એ અને બી. એટલે કે જે પણ નામ તમને ભાગીદારોના આપેલા હોય એ નામ તમારે રકમના ખાનામાં લખી દેવાના છે. તો ફરી એકવાર જોઈ લો ફટાફટ. પહેલું પેજ વેપાર ખાતું જ બનાવવાનું છે, બીજું પેજ નફા નુકસાન ખાતું જ બનાવવાનું છે, ત્રીજું પેજ હાફ હાફ ડિવાઈડ કરી દઈશું, હાફ નફા નુકસાન ફાળવણી ખાતું અને હાફ ભાગીદારોના મૂડી ખાતા. હવે ઘણા ક્વેશ્ચનમાં જ્યારે ચાલુ ખાતા આપેલા હોય ત્યારે મૂડી ખાતાની જગ્યાએ આપણે અહીંયા ચાલુ ખાતા તૈયાર કરશું, પણ એ ડિટેલમાં આપણે દાખલો ગણીએ ત્યારે સમજીશું. હમણાં ખાલી બેઝિક સમજી લો. ત્યાર પછીનું ચોથું પેજ, આખું ચોથું પેજ આપણે બનાવવાનું છે પાકું સરવૈયું. એની અંદર ધ્યાન રાખજો, ડાબી બાજુમાં ખાનું આવશે મૂડી દેવા રકમ અને ત્યાર પછી મિલકત લેણા અને રકમ રૂપિયા. આ પાકું સરવૈયું છે, સ્ટેટમેન્ટ છે, ખાતું નથી એટલે ભૂલથી અહીંયા વિગત અને રકમ રૂપિયા ન લખશો. પાકા સરવૈયાની અંદર આવશે મૂડી દેવા રકમ રૂપિયા, મિલકત લેણા અને રકમ રૂપિયા. તો જ્યારે પણ તમે પરીક્ષામાં પ્રેઝન્ટેશન કરતા હોય અથવા તો ચોપડામાં દાખલો ગણતા હોય ત્યારે અત્યારથી જ આ ટેવ પાડો. પહેલું આખું પેજ વેપાર ખાતું, ત્યાર પછી સેકન્ડ પેજ નફા નુકસાન ખાતું, થર્ડ પેજમાં હાફ નફા નુકસાન ફાળવણી ખાતું, હાફ ભાગીદારોના મૂડી ખાતા અને છેલ્લું ચોથું પેજ એટલે કે પાકું સરવૈયું. વિદ્યાર્થી મિત્રો, હું તમને ગેરંટી આપું છું કે ભલે તમે 11th વાર્ષિક હિસાબમાં સેજ પણ ધ્યાન ભલે ન આપ્યું હોય તેમ છતાં એક દાખલો ઇઝીલી કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી સાથે તમે ગણી શકશો આપણા વિડીયોને જોઈને. તો વિડીયોને લાઈક કરવાનું બિલકુલ પણ ન ભૂલતા અને કમેન્ટ કરવાનું પણ બિલકુલ ન ભૂલતા. તો આ રીતના ચારે ચાર પેજમાં તમારે દાખલાનું પ્રેઝન્ટેશન સારી રીતના પરીક્ષાની અંદર ખાસ કરીને કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જો હજુ પણ તમે ચેનલ પર નવા છો અને પહેલી વખત આપણી ચેનલ પર આ વિડીયો જોઈ રહ્યા છો તો હમણાં જ નીચે આપેલું સબસ્ક્રાઇબ બટન ક્લિક કરો જેથી દરેક નવા વિડીયો તમને YouTube પર મળતા રહે. એની સાથે સાથે આપણી WhatsApp ચેનલ એટલે કે ધ કોમર્સ જંકશન અને Instagram પેજ પાર્ટ સર TCJ આ બંને પેજની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો હમણાં જ ડિસ્ક્રિપ્શનમાં જઈને બંને લિંક પર વારાફરતી ક્લિક કરીને WhatsApp પેજ અને Instagram પેજને ફોલો કરી દો જેથી દરેક નવી વિડીયોની નોટિફિકેશન, મટીરીયલ અને ડેઈલી મોટિવેશનલ ઇમેજીસ તમને તમારા મોબાઈલ ઉપર મળતી રહેશે. વિદ્યાર્થી મિત્રો, હવે શરૂઆત કરીશું વેપાર ખાતાથી. દરેક ખાતા અને અંતે પાકું સરવૈયું ડિટેલમાં સમજીશું કે વેપાર ખાતું કેમ બનાવવામાં આવે છે, એની અંદર કઈ અસર આપવાની છે, બધું જ ડિટેલમાં આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. માટે વારંવાર કહીશ કે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો કેમ કે આ વિડીયો જોતાની સાથે જ 80% દિમાગની અંદર વાર્ષિક હિસાબનો ડર નીકળી જશે અને 80% તમારો કોન્સેપ્ટ ઇઝીલી ક્લિયર પણ થઈ શકશે. વિડીયો જોતા તમે દાખલો એટલીસ્ટ 80% તો ઇફેક્ટ આપી જ શકશો અને ત્યાર પછી આપણે સ્વાધ્યાય અને ઉદાહરણના બધા જ દાખલા સોલ્વ કરવાના છીએ. પણ આ બેઝિક તમારી માટે ખૂબ જ મહત્વનું છે. શરૂઆત કરીશું આપણે વેપાર ખાતાથી. તો વિદ્યાર્થી મિત્રો, વેપાર ખાતાને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ટ્રેડિંગ એકાઉન્ટ. ટ્રેડિંગનો મતલબ થાય બિઝનેસ. તો બિઝનેસની અંદર આપણે જે માલનું ખરીદ અને વેચાણ કરતા હોઈએ એટલે કે જે વસ્તુ આપણે વેચતા હોઈએ અને ખરીદતા હોય, ઇન શોર્ટ જેનો આપણે બિઝનેસ કરતા હોઈએ એ માલના દરેક પ્રકારના વ્યવહારની નોંધ કરવા માટે સૌથી પહેલા ધંધાની અંદર વેપાર ખાતું તૈયાર કરવામાં આવે છે. વેપાર ખાતું એટલે કે માલને લગતા બધા જ વ્યવહારો આપણે વેપાર ખાતાની અંદર નોંધીશું જેથી અહીંયાથી આપણને કાચો નફો અથવા તો કાચી ખોટ મળે છે. ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ અહીંયા મળતી નથી કેમ કે
અહીંયા માત્ર આપણે માલના ખરીદ અને વેચાણ ઉપર ભાર આપીએ છીએ, અન્ય ખર્ચા આપણે અહીંયા ધ્યાનમાં લેતા નથી. એટલે સૌથી પહેલું વાર્ષિક હિસાબના દાખલાની અંદર આપણે તૈયાર કરવાનું છે વેપાર ખાતું. હવે ડિટેલમાં સમજી લેજો, બિલકુલ ફોર્મેટને ગોખવાની જરૂર નથી. બધું જ તમને ડિટેલમાં હું સમજાવીશ કે ખરીદ ખાતું ઉધાર બાજુ કેમ આવશે, વેચાણ જમા બાજુ કેમ આવશે, બધું જ આપણે સમજવાના છીએ. તો સૌથી પહેલા શરૂઆત કરીએ ઉધાર બાજુથી. તો વિદ્યાર્થી મિત્રો, દરેક બિઝનેસની અંદર આગલા દિવસે જે સ્ટોક વધ્યો હોય એ જ સ્ટોક બીજા દિવસે સવારમાં શું થશે, કેરી ફોરવર્ડ થશે. એટલે કે બાકી આગળ લઈ ગયા જે આપણે કહીએ છીએ બેલેન્સ કેરી ફોરવર્ડ અને બેલેન્સ બ્રોટ ડાઉન. તો લાસ્ટ ડે નો ક્લોઝિંગ સ્ટોક એટલે આખર સ્ટોક બીજા દિવસે શું બની જશે, શરૂનો સ્ટોક બની જશે, જેની નોંધ ક્યાં થશે, વેપાર ખાતાની ઉધાર બાજુ. હંમેશા શરૂઆત ક્યાંથી કરવાની છે, શરૂઆતના સ્ટોકથી કરવાની છે. આ શરૂઆતનો સ્ટોક તમને કાચા સરવૈયામાં જ આપેલો હશે. ઘણીવાર કૌંસમાં તમને તારીખ પણ આપે છે 1 એપ્રિલ, અથવા તો લખેલું હશે શરૂઆતનો સ્ટોક. તો આ શરૂનો સ્ટોક તમારે વેપાર ખાતાની ઉધાર બાજુ રકમ નોંધી લેવાની છે. ત્યાર પછી સ્ટોક તો હતું જ, બીજી નવી કેટલી ખરીદી આપણે કરી. તો જેમ જેમ માલની ખરીદી કરતા જઈશું એ બધી જ ખરીદી અહીંયા વેપાર ખાતાની ઉધાર બાજુ નોંધ કરતા જઈશું. તો શરૂઆતના સ્ટોક પછી તમારે શું યાદ રાખવાનું છે, માલની ખરીદી એટલે કે નવી ખરીદી, વેચાણ કરવા માટે જે કંઈ પણ માલ આપણે ખરીદ્યો હોય એ શેમાં રેકોર્ડ થશે, ખરીદીમાં. આ બધી જ ડિટેલ તમને કાચા સરવૈયા અને હવાલામાં આપેલી જ હશે. બસ તમારે ત્યાંથી ઉઠાઈને જે તે ખાતાની અંદર લાગુ પડતું હોય ત્યાં બસ પોસ્ટિંગ કરી દેવાનું છે. તો ખરીદી હંમેશા તમને કાચા સરવૈયામાં જ આપેલી હશે. જો ખરીદી પર કોઈ હવાલા હોય તો ખરીદીની રકમ તમારે અંદરના ખાનામાં લખવાની છે. મોટે ભાગે જો હવાલો નહીં હોય તો ખરીદ પરતની રકમ તમને દાખલામાં આપેલી જ હશે, તો એ તો તમારે માઇનસ કરવી જ પડશે. તો હંમેશા યાદ રાખજો, ખરીદી વેપાર ખાતાની ઉધાર બાજુ નોંધવામાં આવશે. એમાંથી ખરીદ માલ પરત એટલે કે ખરીદ પરત હંમેશા માઇનસ કરવામાં આવશે. એટલે કે જેટલો માલ આપણે વર્ષ દરમિયાન ખરીદ્યો એમાંથી જેટલો માલ વર્ષ દરમિયાન આપણે પરત કર્યો વેપારીને, એ ખરીદીમાંથી આપણે શું કરી દઈશું, માઇનસ કરી દઈશું. આ બંને રકમ તમને કાચા સરવૈયામાં જ આપેલી હશે. હવાલાની વાત કરીએ તો ઘણી બધી વખત હવાલામાં તમને આપે છે નહીં નોંધેલ ખરીદી, એટલે કે ખરીદી કરી હોય પણ તેની નોંધ કરવાની બાકી રહી ગઈ હોય, તો એ નહીં નોંધેલ ખરીદીમાં તમારે શું કરી દેવાની છે, પ્લસ કરી દેવાની છે. અને છેલ્લે ધંધામાંથી અન્ય રીતે ગયેલ માલ. અન્ય રીતે એટલે કે આગથી બળી ગયેલ માલ, ચોરાઈ ગયેલ માલ, ઉપાડથી ગયેલ માલ, ધર્માદામાં આપેલ માલ, નમૂના તરીકે મફત વેચેલ માલ. તો આ જે શબ્દો તમને દેખાય છે એને કહેવાય અન્ય રીતે ગયેલ માલ. એટલે કે વેચાણ સિવાય જો ધંધામાંથી માલ જાય તો એને શું કહેવાય, અન્ય રીતે ગયેલ માલ. આ રકમ પણ આપણે ખરીદીમાંથી શું કરી દઈશું, બાદ કરી દઈશું. તો આ રીતે બધું જ પ્લસ માઇનસ કર્યા પછી જે ફાઇનલ અમાઉન્ટ આવશે એ બહારના ખાનામાં લખવામાં આવશે. મોટે ભાગે દરેકે દરેક ક્વેશ્ચનમાં તમને ખરીદી અને ખરીદ પરત તો દેખાશે જ. હવાલા હોઈ પણ શકે અથવા તો ન પણ હોઈ શકે. ન હોય તેની અસર આપવાની કોઈ જરૂર નથી. હવે અહીંયાથી લઈને અહીંયા સુધીના જેટલા પણ ખર્ચા આપેલા છે બધા જ ડાયરેક્ટ એક્સપેન્ડિચર છે, એટલે કે માલને લગતા સીધા ખર્ચા છે, માલની ખરીદીના ખર્ચા છે. તો જેટલા પણ ખર્ચા માલને લગતા, માલની ખરીદીને લગતા છે એ બધા જ ખર્ચા વેપાર ખાતાની ઉધાર બાજુ નોંધવામાં આવશે. તો સૌથી પહેલા છે મજૂરી. આ યાદ રાખી લેજો, આમાંથી એક પણ ખર્ચો નફા નુકસાન ખાતામાં નહીં જાય અને નફા નુકસાન ખાતાનો એક પણ ખર્ચો વેપાર ખાતામાં ક્યારેય ઉધાર થશે નહીં. તો વેપાર ખાતામાં કયા કયા ખર્ચાની નોંધ કરવાની છે, તો સૌથી પહેલા મજૂરી, ત્યાર પછી આવક માલ ગાડા ભાડું, એટલે કે જ્યારે ધંધામાં માલ આવતો હોય, માલ ક્યારે આવે, જ્યારે આપણે ખરીદી કરીશું ત્યારે, તો એ પણ ક્યાં આવશે, વેપાર ખાતાની ઉધાર બાજુ. ત્યાર પછી રેલવે નૂર, એટલે કે રેલવેમાં આપણો ગુડ્સ આવતો હોય અને એનું જે ભાડું થાય એને કહેવાય રેલવે નૂર. ત્યાર પછી ડેમરેજ, કારખાનાના ખર્ચા, કારખાનાના મકાનનો ઘસારો. યાદ રાખજો, જ્યારે પણ મકાનનો ઘસારો કીધો હોય ત્યારે નફા નુકસાનમાં જશે, પણ કારખાનું શબ્દ આવે અને એનો જો ઘસારો કીધો હોય તો એ વેપાર ખાતાની ઉધાર બાજુ નોંધવામાં આવશે. અને અંતે પ્લાન્ટનો ઘસારો.
યંત્રનો ઘસારો હશે તો નફા નુકસાનમાં જશે, અને પ્લાન્ટનો ઘસારો કીધો હોય તો એ ક્યાં જશે? વેપાર ખાતાની ઉધાર બાજુ નોંધ કરવામાં આવશે. તો આટલા ખર્ચા યાદ રાખી લેજો. આ બધા જ ખર્ચા વેપાર ખાતાની ઉધાર બાજુ નોંધવામાં આવશે. હવે અહીંયા માલ આવે એ બધું આપણે નોંધ્યું, તો સામેની બાજુ જ્યારે માલ જશે એની નોંધ કરશું. તો ધંધામાં જ્યારે આપણે વેચાણ કરશું ત્યારે ધંધામાંથી માલ જશે એટલે વેચાણ વેપાર ખાતાની જમા બાજુ નોંધવામાં આવશે, કેમ કે વેચાણ ધંધાની આવક છે અને આ બધા ધંધા માટે શું છે? ખર્ચ છે. ત્યાર પછી વેચાણમાંથી હંમેશા વેચાણ માલ પરત એટલે કે વેચાણ પરત બાદ કરવામાં આવશે, જે તમને કાચા સર્વેમાં જ આપેલું હશે. અને ઘણી વખત જો હવાલામાં નહીં નોંધેલ વેચાણ આપેલું હોય તો નોંધવાનું બાકી છે, એટલે જે તે વેચાણની રકમમાં આ નહીં નોંધેલ વેચાણ શું કરી દઈશું? આપણે પ્લસ કરી દઈશું. આ બધાનું પ્લસ માઇનસ કરીને જે આન્સર આવે બહારના ખાનામાં તમારે ટ્રાન્સફર કરવાનો છે. આ સિવાય વેપાર ખાતાની જમા બાજુ આવશે આખર સ્ટોક, જે તમને ક્યાં આપેલો હશે? હવાલામાં આપેલો હશે. મોટે ભાગે વાર્ષિક હિસાબના દાખલામાં પહેલો જ હવાલો આખર સ્ટોકનો આપેલો હશે. એની બે અસર આપણે આગળ સમજીશું. પહેલી અસર ક્યાં આવશે? વેપાર ખાતાની જમા બાજુ આખર સ્ટોક. વિદ્યાર્થી મિત્રો, તો આટલી અસર વેપાર ખાતાની ઉધાર બાજુ, આટલી અસર વેપાર ખાતાની જમા બાજુ આવશે. ત્યાર પછી ખાતું તમારે બંધ કરવાનું છે. તમારે ચેક કરી લેવાનું કે કઈ બાજુનો સરવાળો વધારે દેખાઈ રહ્યો છે. તે પ્રમાણે આપણે ખાતું બંધ કરશું. ખાતું બંધ કરતા જો જમા બાજુનો સરવાળો વધારે હશે તો ઉધાર બાજુ તમારે રકમ ઉમેરવી પડશે, અને ઉધાર બાજુ રકમનો ઉમેરો કરવામાં આવે તો એને આપણે કહીશું કાચો નફો. કારણ કે આવક વધારે છે અને ખર્ચ ઓછા છે, માટે આપણે ઉધાર બાજુ રકમ એડ કરવી પડશે, જેને આપણે કહીશું કાચો નફો. જે ક્યાં ટ્રાન્સફર કરવામાં આવશે? નફા નુકસાન ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. એટલે કે વેપાર ખાતા પછી બીજું જે ખાતું તૈયાર કરવાનું છે એનું નામ છે નફા નુકસાન ખાતું. તો આ કાચો નફો નફા નુકસાન ખાતામાં જશે. હવે તમારે યાદ રાખવાનું છે કે કાચો નફો અહીંયા ક્યાં નોંધવામાં આવશે? ઉધાર બાજુ. પણ જ્યારે આને આપણે નફા નુકસાન ખાતામાં લઈ જઈશું ત્યારે આની અસર ઉધારમાંથી ક્યાં જશે? જમા બાજુ જશે. એ જ રીતના જો કદાચ ઉધાર બાજુનો સરવાળો વધારે થાય, જમા બાજુનો ઓછો થતો હશે, તો ડિફરન્સ ક્યાં આવશે? જમા બાજુ આવશે. અને આ ડિફરન્સને આપણે કહીશું કાચી ખોટ. આ કાચી ખોટ પણ ક્યાં જશે? નફા નુકસાન ખાતામાં જ જશે. અહીંયા જમા બાજુ છે, ટ્રાન્સફર કરશું ત્યારે નફા નુકસાન ખાતામાં ક્યાં જશે? ઉધાર બાજુ ટ્રાન્સફર કરવામાં આવશે. એટલે કાં તો તમને કાચો નફો મળશે, કાં તો તમને કાચી ખોટ મળશે. જે કંઈ પણ ડિફરન્સ મળશે એ ડિફરન્સ ટ્રાન્સફર કરવામાં આવશે નફા નુકસાન ખાતાની અંદર વિરુદ્ધ બાજુ. એ રીતના તમારે યાદ રાખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું નફા નુકસાન ખાતું, જે વેપાર ખાતા પછી સેકન્ડ પેજ ઉપર આપણે તૈયાર કરવાનું છે. તો સૌથી પહેલા જે અસર આવશે તે કાચા નફા અથવા તો કાચી ખોટની આવશે. વેપાર ખાતામાંથી જો કાચો નફો મળ્યો હશે તો એ ક્યાં જશે? જમા બાજુ. હમણાં જ આપણે ચર્ચા કરી તે રીતના. અને જો વેપાર ખાતામાં તમને કાચી ખોટ મળી હશે તો એ ટ્રાન્સફર વિરુદ્ધ બાજુ જશે, એટલે કે ઉધાર બાજુ કાચી ખોટની અસર આપવામાં આવશે. એટલે કે નફા નુકસાન ખાતું તૈયાર કરતી વખતે ઉધાર અને જમા બંને બાજુ તમારે પહેલી લાઈન પહેલેથી છોડી દેવાની છે. કદાચ કાચો નફો મળે તો જમા બાજુ, અને જો કાચી ખોટ મળે તો એની અસર આપણે ઉધાર બાજુ નોંધીશું. હવે સ્ટાર્ટ કરીએ ઉધાર બાજુથી. તો જે ખર્ચાની નોંધ વેપાર ખાતામાં કરવામાં નથી આવી એ બાકીના બધા જ ખર્ચાની નોંધ, જે તમને કાચા સરવૈયામાં જેટલા પણ ખર્ચા આપેલા હશે એની અસર ક્યાં જશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અસર આપવામાં આવશે. શરૂઆત કરીશું આપણે ગાલખાદના ફોર્મેટથી. વિદ્યાર્થી મિત્રો, આ ફોર્મેટ તમારે ખાસ યાદ રાખવાનું છે. દરેકે દરેક દાખલામાં ફોર્મેટ તમારે પહેલા જ લખી દેવાનું છે. ફોર્મેટ ખૂબ જ ઈઝી છે, હમણાં જ તમને યાદ રહી જશે. તો યાદ આ રીતે રાખવાનું છે. બે વખત તમારે લખી દેવાનું છે ગાલખાદ ગાલખાદ. બે વખત શું લખશું આપણે? ગાલખાદ ગાલખાદ. ત્યાર પછી બે વખત લખવાનું છે ગાલખાદ અનામત ગાલખાદ અનામત. ફરી એકવાર સાંભળી લો. બે વખત ગાલખાદ ગાલખાદ અને ત્યાર પછી બે વખત ગાલખાદ અનામત ગાલખાદ અનામત. પહેલા અને છેલ્લામાં લખી દેવાનું છે કા. કા એટલે કે કાચા સરવૈયામાં જે રકમ આપેલી છે તે,
અને વચ્ચેના બંનેમાં તમારે લખી દેવાનું છે હ, એટલે કે આ રકમ તમને ક્યાં આપેલી હશે? હવાલામાં આપેલી હશે. અને અહીંયા પ્લસ પ્લસ અને માઇનસ તમારે યાદ રાખવાનું છે. 2 વખત ગાલખાદ લખી દો, 2 વખત ગાલખાદ અનામત લખી દો, પહેલા અને છેલ્લામાં લખી દો કાચું સરવૈયું એટલે કે કા, અને વચ્ચેના બંનેમાં લખી દઈશું હવાલા એટલે કે હ, અને પ્લસ પ્લસ માઇનસ. આ ફોર્મેટ તમારે દરેક દાખલામાં લખવાનું જ છે. આનો ઉપયોગ તમારે બધા જ ક્વેશ્ચનમાં કરવો પડશે, એટલે ઇઝીલી તમે આ રીતના ફોર્મેટને યાદ રાખી શકશો. પ્લસ માઇનસ કર્યા પછી જે આન્સર આવશે તે બહારના ખાનામાં ટ્રાન્સફર કરવામાં આવશે. ત્યાર પછી હવે નોર્મલ ખર્ચાની વાત કરીએ તો સૌથી પહેલા આપેલ વટાવ, એટલે કે જ્યારે આપણે કોઈ આપણા ગ્રાહકને વટાવ આપીશું, જે તમને કાચા સરવૈયામાં જ આપેલો હશે, તો જ્યારે પણ આપેલ વટાવ શબ્દ હોય તેની અસર ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ત્યાર પછી વટાવ અનામત, પણ કઈ? હવાલા વાળી વટાવ અનામત ક્યાં આવશે? ઉધાર બાજુ. પણ કાચા સરવૈયા વાળી વટાવ અનામત ક્યાં આવશે? જમા બાજુ. આનું પણ ફોર્મેટ છે વિદ્યાર્થી મિત્રો, પણ ફોર્મેટ યાદ રાખવાની જરૂર નથી. માત્ર ગાલખાદનું ફોર્મેટ યાદ રાખો, અને આની માટે યાદ રાખો કે વટાવ અનામત હવાલાની ક્યાં આવશે? ઉધાર બાજુ. અને કાચા સરવૈયાની વટાવ અનામત ક્યાં નોંધી દો? જમા બાજુ એની નોંધ કરી દો. એટલે અહીંયા તમારે ફોર્મેટ યાદ રાખવાની કોઈ જરૂર નથી. ત્યાર પછી પગાર, એટલે કે ધંધામાં કર્મચારીને જે કંઈ પણ પગાર આપશું એ ધંધા માટે ખર્ચ કેવાશે? તો પગાર પણ ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ત્યાર પછી વેપાર ખર્ચ. ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે, બાય મિસ્ટેક વેપાર ખર્ચ વેપાર ખાતામાં નોંધી દેશે, પણ આ વેપાર ખર્ચ એટલે કે બિઝનેસ એક્સપેન્ડિચર જે વેપાર ખાતામાં નહીં જાય, આ ટ્રેડ એક્સપેન્સ છે, જે ક્યાં જશે? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ જ નોંધવામાં આવશે. વેપાર ખાતામાં આની અસર જશે નહીં. ત્યાર પછી આપેલ કમિશન, ચૂકવેલ ભાડું, વીમા પ્રીમિયમ, સ્ટેશનરી ખર્ચ, કાનૂની ખર્ચ, ઓડિટ ફી, જાહેરાત ખર્ચ, બેંકના ચાર્જીસ, લોનનું વ્યાજ, એટલે કે કોઈ પણ ભાગીદારની લોન આપેલી હોય કે કોઈ બેંકની લોન હોય એનું વ્યાજ ધંધા માટે ખર્ચ કહેવાય. એટલે આ વ્યાજની રકમ ક્યાં નોંધવામાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ત્યાર પછી બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, ધર્માદા ખર્ચ, સ્થિર મિલકત પરનો ઘસારો, આગથી, ચોરીથી અને મિલકત વેચાણ નુકસાન. આટલી અસર તમારે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપવાની છે. ટૂંકમાં વેપાર ખાતામાં જે ખર્ચ જોયા એ તમે યાદ રાખી લો. એ સિવાયના જેટલા પણ ખર્ચ છે એ બધાની અસર તમારે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપવાની છે. જમા બાજુની વાત કરીએ તો જમા બાજુમાં ધંધાની બધી જ આવકની અસર આપવામાં આવશે. જેમ ઉધાર બાજુ આપણે ખર્ચા નોંધીએ છીએ વેપાર ખાતા સિવાયના, એમ જમા બાજુ જેટલી પણ ધંધાની આવક છે તેની નોંધ કરીશું. તો સૌથી પહેલા મળેલ વટાવ, મળેલ ભાડું, મળેલ કમિશન, મળેલ દલાલી, રોકાણો પર વ્યાજ મળ્યું હોય તે, ગાલખાદ પરત, મિલકત વેચાણ પર થયેલો નફો, પરચુરણ આવક અને વટાવ અનામત કાચા સરવૈયાની. આટલી અસર ક્યાં જશે? નફા નુકસાન ખાતાની જમા બાજુ. આ ખાતાની અસર તમારે અહીંયા આપવાની છે. હવે બધી જ અસર અપાઈ જાય પછી આપણે ખાતું બંધ કરીશું. જો સરવાળો જમા બાજુનો વધારે થશે તો ઉધાર બાજુ ડિફરન્સ આવશે, અને ઉધાર બાજુ જો ડિફરન્સ આવે છે તો એને આપણે કહીશું ચોખ્ખો નફો, જે નફા નુકસાન ફાળવણી ખાતે એટલે કે આના પછીના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. એ જ રીતના જો જમા બાજુમાં ડિફરન્સ આવશે તો એ ડિફરન્સને આપણે કહીશું ચોખ્ખી ખોટ, જે ક્યાં જશે? નફા નુકસાન ફાળવણી ખાતામાં જશે. અહીંયા પણ તમારે વિરુદ્ધ સાઈડ, ઓપોઝિટ સાઈડ યાદ રાખવાનું છે. ચોખ્ખો નફો ટ્રાન્સફર ક્યાં થશે? જમા બાજુ, નફા નુકસાન ફાળવણી ખાતામાં. અને ચોખ્ખી ખોટ ટ્રાન્સફર કરવાની હોય તો ક્યાં જશે? ઉધાર બાજુ, આગળના એટલે કે નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર. તો આટલા ખર્ચા ઉધાર બાજુ આવશે અને આટલી આવક નફા નુકસાન ખાતાની જમા બાજુ આવશે. ગોખવાની જરૂર નથી, આ બધા જ જનરલ ખર્ચ છે કે જે વેપાર ખાતામાં ઉધાર થતા નથી. એ બધા જ ખર્ચની અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાના છે નફા નુકસાન ફાળવણી ખાતું, જે થર્ડ પેજ ઉપર તમારે બનાવવાનું છે. આ ખાતું તમારી માટે નવું છે. 11 ની અંદર તમે વેપાર ખાતું પણ ભણી ગયા, નફા નુકસાન ખાતું પણ ભણી ગયા, પણ નફા નુકસાન ફાળવણી ખાતું તમારી માટે તદ્દન નવું છે. આ ખાતાની અંદર ભાગીદાર અને પેઢી વચ્ચેના જે વ્યવહાર છે માત્ર તેની જ નોંધ કરવામાં આવશે. ઇંગ્લિશમાં આને કહેવામાં આવે છે પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન એકાઉન્ટ, એટલે કે એપ્રોપ્રિએશન અગેન્સ્ટ પ્રોફિટ, એટલે કે જે એપ્રોપ્રિએશન ઉભા કરવાના છે એની જ અસર માત્ર ફાળવણી ખાતાની અંદર કરવામાં આવશે. જે ફાળવણી કરવાની છે તે,
જો ખોટ હોય તો પછી અમુક ફાળવણી અહીંયા કરવામાં આવતી નથી, માટે આને નફા નુકસાન ફાળવણી ખાતા તરીકે ઓળખવામાં આવે છે. તો શરૂઆતમાં તમારે અહીંયા પણ એક એક લાઈન છોડી દેવાની છે. જો ચોખ્ખો નફો હોય તો એ જમા બાજુ લખવામાં આવશે, અને ચોખ્ખી ખોટ તમને મળી હોય નફા નુકસાન ખાતામાં તો એની અસર ઉધાર બાજુ લખવામાં આવશે. હવે યાદ રાખજો, ભાગીદાર અને પેઢી વચ્ચેના વ્યવહારો કયા કયા હોઈ શકે? મૂડી પર વ્યાજ ભાગીદારોને મળે, ઉપાડ ઉપર વ્યાજ ભાગીદારો પાસેથી લેવાનું હોય, ભાગીદારને પગાર, બોનસ, કમિશન. ત્યાર પછી કોઈ રકમ જો સામાન્ય અનામત અથવા તો કોઈ પણ ફ્રી રિઝર્વ અનામત ખાતે લઈ જવાની હોય તો એની અસર પણ ક્યાંથી આપવામાં આવશે? ફાળવણી ખાતામાંથી આપવામાં આવશે. અહીંયા ગોખવાની બિલકુલ પણ જરૂર નથી. આનો નિયમ પણ નફા નુકસાન ખાતા જેવો જ છે. ધંધા માટે ખર્ચ હોય તો ઉધાર બાજુ નોંધો, ધંધા માટે આવક હોય તો એની નોંધ ક્યાં થશે? જમા બાજુ થશે. તો સૌથી પહેલા ઉધાર બાદથી શરૂઆત કરીએ. તો તમને બધાને ખબર છે, આપણે આગળ ફર્સ્ટ ચેપ્ટરમાં ભણી ગયા છીએ કે મૂડી પર વ્યાજ પેઢી માટે શું કહેવાય? ખર્ચ કહેવાય. માટે જ મૂડી પર વ્યાજ નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ નોંધવામાં આવશે. અહીંયા જે કંઈ પણ બે ભાગીદાર આપેલા હોય એ બંનેના નામ, અહીંયા બંનેની રકમ અને સરવાળો તમારે બહારના ખાનામાં લખી દેવાનો છે. ત્યાર પછી જો ભાગીદારને પગાર આપવામાં આવતો હોય તો એ પણ ધંધા માટે ખર્ચ છે. ભાગીદારને બોનસ મળતું હોય તો એ પણ ધંધા માટે ખર્ચ, અને ભાગીદારને કમિશન આપવાનું હોય તો એ પણ પેઢી માટે શું છે? ખર્ચ છે. તો એની અસર પણ નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ આપવામાં આવશે. એ સિવાય જો કદાચ હવાલામાં કીધું હોય કે આટલી રકમ સામાન્ય અનામત ખાતે લઈ જવાની છે તો એની અસર પણ ક્યાં આવશે? નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ. તો બધા જ એપ્રોપ્રિએશન છે, એટલે કે પ્રોફિટ હોય ત્યારે જ એપ્રોપ્રિએશન કરવામાં આવશે, ખોટ હોય ત્યારે એપ્રોપ્રિએશન કરવામાં આવતા નથી. સામેની બાજુ જોઈ લઈએ તો સૌથી પહેલા ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ કોણ આપશે? ભાગીદાર આપશે, પેઢીને આપશે. એટલે પેઢી માટે આવક છે, માટે ઉપાડ ઉપર વ્યાજ ફાળવણી ખાતામાં જમા બાજુ નોંધવામાં આવશે. સેમ મૂડી પર વ્યાજ લખ્યું એ જ રીતના બંને ભાગીદારોના નામ, રકમ અને સરવાળો બહારના ખાનામાં તમારે ટ્રાન્સફર કરી દેવાનો છે. આનાથી વધારે એક પણ વસ્તુ નફા નુકસાન ફાળવણી ખાતામાં તમને વાર્ષિક હિસાબના દાખલામાં જોવા મળશે નહીં. હા, કોઈક દાખલામાં જો ચાલુ ખાતા આપેલા હોય અને ચાલુ ખાતાની બાકીનું વ્યાજ હોય તો એની અસર આપવામાં આવશે, પણ જનરલ આટલી જ અસર આવશે, આના કરતા વધારે અસર તમને જોવા મળશે નહીં. જ્યારે આપણે ચાલુ ખાતાનો દાખલો ગણીશું ત્યારે એ ક્લિયર કરી દઈશું. હમણાં યાદ રાખો કે આટલી અસર તમારે નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર આપવાની છે. હવે જમા બાજુનો સરવાળો કર્યો અને જો રકમ ઉધાર બાજુ ખૂટી તો આ જે ડિફરન્સ મળશે એને કહેવામાં આવશે વહેંચણી પાત્ર નફો, જે ભાગીદારોના મૂડી અથવા તો ચાલુ ખાતે ટ્રાન્સફર કરવામાં આવશે. એ જ રીતે જો જમા બાજુ ડિફરન્સ આવે છે, એટલે કે ઉધાર બાજુનો સરવાળો વધારે હોય, જમા બાજુનો ઓછો હોય, તો એને કહેવામાં આવશે વહેંચણી પાત્ર ખોટ. આ ખોટ પણ ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે લઈ જવામાં આવશે. અહીંયા તમે જોઈ શકો છો કે બે ભાગીદારના નામ લખેલા છે, કેમ કે આના પછીનું ખાતું કયું બનાવવાનું છે? મૂડી ખાતું. અને મૂડી ખાતામાં બે ખાના હશે. તો અહીંયાથી જે કંઈ પણ નફો થાય અથવા તો જે કંઈ પણ ખોટ થાય એ ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં વહેંચવાનું છે. પ્રમાણ તમને ક્વેશ્ચનમાં આપેલું જ હશે. જો કોઈ ક્વેશ્ચનમાં નફા નુકસાનનું પ્રમાણ આપેલું ન હોય એવા સંજોગોમાં તમારે સરખા પ્રમાણમાં નફો અથવા તો નુકસાનની વહેંચણી કરવાની છે. ઇન શોર્ટ, ફાળવણી ખાતામાં ઉધાર બાજુ ડિફરન્સ આવે તો એ કહેવાશે વહેંચણી પાત્ર નફો, જમા બાજુમાં ડિફરન્સ આવે તો એ કહેવામાં આવશે વહેંચણી પાત્ર ખોટ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સીધા આવી ગયા છે પાકા સરવૈયા ઉપર. મૂડી ખાતું અહીંયા તૈયાર કરેલું નથી, એની અસર ડાયરેક્ટ આપણે દાખલામાં જ જોઈશું, કેમ કે મૂડી ખાતું ખૂબ જ ઈઝી છે, એટલે અલગથી સમજવાની બિલકુલ જરૂર નથી. તો પાકા સરવૈયાની અંદર ઘણા બધા સ્ટુડન્ટ્સ ભૂલ કરતા હોય છે, તો આને બહુ જ ઈઝી બનાવી દીધું છે. બસ આટલું યાદ રાખી લો એટલે તમારું પાકું સરવૈયું પણ તૈયાર થઈ જશે. સૌથી પહેલા મૂડી અને દેવા બાદથી શરૂઆત કરીએ. અહીંયા ભૂલથી પણ વિગત ન લખતા, કેમ કે પાકું સરવૈયું છે, ખાતું નથી, પત્રક છે, સ્ટેટમેન્ટ છે, એટલા માટે. હંમેશા મૂડી દેવામાં બે વસ્તુ આવે, એક તો મૂડી આવે અને બીજું શું આવે? દેવા. દેવા એટલે કે જવાબદારી. તો સૌથી પહેલા શરૂઆત ઓલવેઝ શેનાથી કરીશું? મૂડીથી કરીશું. અહીંયા ભાગીદાર છે એટલે બે ભાગીદાર હોય એટલે બંનેના નામ લખવાના છે, અને બંનેની હંમેશા અહીંયા આખરની મૂડી નોંધવામાં આવશે. આખરની મૂડી એટલે કે 31/3 જે મૂડી આપણને મૂડી ખાતામાંથી મળશે, બાકી આગળ લઈ ગયા એ મૂડીની રકમ આપણે અહીંયા નોંધવાની છે. બંનેનો સરવાળો બહારના ખાનામાં ટ્રાન્સફર કરી દઈશું. ત્યાર પછી
જો સામાન્ય અનામત હોય તો, મૂડી અનામત હોય તો, અથવા અન્ય કોઈ પણ અનામત હોય તો એ પણ ક્યાં નોંધવામાં આવશે? મૂડી અને દેવા બાજુ નોંધવામાં આવશે. આટલું યાદ તમારે અહીંયા મૂડી માટે યાદ રાખવાનું છે. હવે બિન ચાલુ જવાબદારી એકદમ સિમ્પલ. કોઈ પણ પ્રકારની જો લીધેલી લોન આપેલી હોય, એ પછી બેંકમાંથી લીધેલી હોય કે પછી ભાગીદાર પાસેથી લીધેલી હોય, પેઢીએ જો લોન લીધી હોય તો એની અસર ક્યાં આવશે? બિન ચાલુ જવાબદારીમાં આવશે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓનો ક્વેશ્ચન હોય છે કે સર આ હેડિંગ લખવા કમ્પલસરી છે? તો હેડિંગ લખવા કમ્પલસરી નથી. હેડિંગ નહીં લખ્યા હોય તો પણ તમને પરીક્ષામાં માર્ક્સ મળશે જ. પણ હું તમને ગેરંટી આપું છું કે આ વિડીયો જોતાની સાથે અને આગળ જેમ જેમ દાખલા કરતા જઈશું એમ ઇઝીલી તમને હેડિંગ પણ યાદ રહી જશે. અહીંયા માત્ર 3 જ હેડિંગ છે. કયા કયા 3? તો પહેલા મૂડી, ત્યાર પછી બિન ચાલુ જવાબદારી. જવાબદારીની જગ્યાએ તમે દેવા વર્ડ પણ લખી શકો છો, બિન ચાલુ દેવા. અને ત્રીજું હેડિંગ ચાલુ જવાબદારી. તો આમાં રહ્યું શું? તો આટલા જ હેડિંગ તમારે અહીંયા યાદ રાખવાના છે. તો બિન ચાલુ જવાબદારીમાં યાદ રાખજો માત્ર ને માત્ર શું આવશે? લોન. તો લીધેલી લોન હોય એ બેંકની લોન હોય, એ ભાગીદારની લોન હોય, એ બિન ચાલુ જવાબદારીની અંદર નોંધવામાં આવશે. ત્યાર પછી ચાલુ જવાબદારી. ચાલુ જવાબદારીમાં તમારે આટલું યાદ રાખવાનું છે: બેંક ઓવરડ્રાફ્ટ જે ધંધાની ચાલુ જવાબદારી છે, લેણદારો, દેવી હુંડી, પ્રોવિડન્ટ ફંડ, ચૂકવવાના બાકી ખર્ચા અને અગાઉથી મળેલ આવક. આમાંથી લેણદારો, દેવી હુંડી મોટે ભાગે દરેકે દરેક ક્વેશ્ચનમાં તમને જોવા મળશે, જેની અસર આપણે ક્યાં આપશું? ચાલુ જવાબદારીમાં આપશું. હજુ પણ ડિટેલમાં આપણે આગળ સમજીશું દાખલાની અંદર, એટલે બિલકુલ પણ ગભરાશો નહીં. હમણાં ખાલી દિમાગમાં ફિટ કરવાનો ટ્રાય કરો. જેટલું યાદ રહે એટલું યાદ રાખવાનો પ્રયત્ન કરો. હવે આવી જાય મિલકત બાજુ. બિન ચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. અહીંયા તમારે 2 જ હેડિંગ આપવાના છે. રોકાણો ક્વેશ્ચનમાં હોય તો બંનેની વચ્ચે તમે નોંધી શકો છો. રોકાણો ન હોય તો પછી લખવાની કોઈ જરૂર નથી. મેઇન 2 હેડિંગ આપણે યાદ રાખશું: બિન ચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. બિન ચાલુ મિલકતોમાં દ્રશ્ય અદ્રશ્ય બંને મિલકતનો સમાવેશ થઈ જશે. તો પાઘડી, પેટન્ટ, જમીન મકાન, યંત્રો, ફર્નિચર, ભાડાપટ્ટાની મિલકત અને મોટર કાર. તો બધી જ બિન ચાલુ મિલકત છે. બધી જ રકમ તમને કાચા સર્વેમાં આપેલી જ હશે. ત્યાંથી કોપી કરીને અહીંયા પેસ્ટ કરી દેવાની છે, માત્ર મૂકી દેવાની છે. એટલે તમને 11 માર્ક્સ રમતા રમતા આવી જશે. બિલકુલ પણ અઘરું નથી. બસ વિડીયો આપણા કમ્પ્લીટ જોતા રહેજો, ક્વેશ્ચનને સમજતા રહેજો, પ્રેક્ટિસ કરતા રહેજો, એટલે ઇઝીલી તમે કોઈ પણ વાર્ષિક હિસાબનો ક્વેશ્ચન કરી શકશો. ત્યાર પછી જો ક્વેશ્ચનમાં રોકાણો આપેલા હોય તો રોકાણો લખશું. એ દાખલામાં તમને વધુ ક્લિયર સમજાશે. ચાલુ મિલકતની અંદર રોકડ સિલક, બેંક સિલક, આખર સ્ટોક, દેવાદારો, લેણી હુંડી, અગાઉથી ચૂકવેલ ખર્ચા અને મળવાની બાકી આવક. આટલી વસ્તુ તમારે ચાલુ મિલકતની અંદર યાદ રાખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો બેઝિક વિડીયો હતો અને બધું જ ડિટેલમાં આપણે સમજી લીધું છે કે કયા કયા ખાતા તૈયાર કરવાના છે અને પાકા સર્વેની અંદર કઈ કઈ રીતના અસર આપવાની છે. મિલકતો અને દેવા બધી જ એક એક વસ્તુ ડિટેલમાં આપણે સમજી લીધી છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે હવે જોઈશું કે હવાલાની અસર કઈ રીતના આપવી અને ત્યાર પછી આપણે અવનવા દાખલાની શરૂઆત કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા અને વધુ ને વધુ તમારા ફ્રેન્ડ્સ સાથે, નવા નવા વિદ્યાર્થી સાથે તમારા વિડીયોને શેર કરતા રહો, જેથી દરેકે દરેક વિદ્યાર્થી ઘરે બેઠા આપણા વિડીયોનો લાભ લઈને ભણી શકે. તો ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.